વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી. કહી રહ્યા છે કે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર ત્યાં બાજુમાં તળાવ છે. આ તળાવમાં ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવે છે. ધાર્મિક લાગણી પણ દુભાય, કારણ કે મંદિરની બાજુમાં ડ્રેનેજનું પાણી છોડાતું હોય, સ્વાભાવિક રીતે પવિત્રતા ન જળવાય. સાથે સાથે ગોયાગઢ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે, સમયસર પાણી નથી આવતું. તેવા અનેક પ્રશ્નો પોતાના મત વિસ્તારની અંદર જે લોકોને તકલીફ પડી રહી છે તે અંતર્ગત તેઓએ રજૂ કર્યા છે. આક્રોશ ઠાલવ્યો છે. જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે. વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ ગોયાગઢ વિસ્તારમાં 25 દિવસથી ગંદુ પીવાનું પાણી આવી રહ્યું છે, પરંતુ ફોલ્ટ મળતો જ નથી. પાણીની લાઈન જૂની કે જર્જરિત પણ નથી. ટેન્કરોથી પાણી મોકલવામાં આવી રહ્યા છે, તેમ છતાં ઘણા લોકોને પાણી પણ નથી મળતું. આ ગંદા પાણીનો પ્રશ્ન કેટલા દિવસથી સોલ્વ થશે, એક મોટો પ્રશ્ન આજ પર તેઓ કર્યો છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે કોંગ્રેસના કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનરને કર્યો, કે જ્યાં મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે વોર્ડ નંબર 1, 12, 13, 5 અને 15માં પાણીની સમસ્યા ધ્યાન પર આવી છે. અમે 50 વર્ષ જૂની લાઈનો બદલવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકી છે. વોર્ડ નંબર 13માં પણ રજૂઆત મને મળી છે. પાણીની લાઈનો પર દબાણો પણ થઈ ગયા છે. નવી લાઈનો નાખવાની બદલતા 1-2 વર્ષ જેવો સમય લાગશે. વધુમાં કોર્પોરેટર બાળુ સુરવે કહ્યું કે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં રાજમહેલ નજીક તળાવમાં ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવે છે. ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવે તેવી પણ માંગ તેઓ ઉચ્ચારી છે. સાથે જ આરએમસી પ્લાન્ટ મંજૂરી વગર કેવી રીતે ચાલે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. તદુપરાંત તેઓના વિસ્તારમાં એટલે કે કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં લાલબાગ બ્રિજની બાજુમાં હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઇજારદારોએ આરએમસીનો પ્લાન્ટ પણ નાખ્યો છે. પ્લાન્ટ બાબતે ગાંધીનગરમાં તપાસ કરાવી તો ખબર પડી કે કોઈ મંજૂરી જ નથી આપી. તેમ છતાં અહીંયા 2 વર્ષથી પ્લાન્ટ ધમધમે છે, જેના ડમ્પરો રોંગ સાઈડ પર દોડે છે. આખો રોડ વ્હાઇટ સિમેન્ટથી ભરી નાખ્યો છે. તે વખત સ્થાયી સમિતિના ચેરમેન જગ્યા કોની છે? મોટો પ્રશ્ન પૂછ્યો. તેમ પૂછતા જ કોર્પોરેટરે રાજવી પરિવારના એક સભ્યનું નામ આપ્યું છે. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે રોડ ડેમેજ થતો હશે તો બીજા રૂટથી વાહનો લઈ જવાનું કહ્યું છે. મંજૂરી બાબતે પણ તપાસ કરીશું. તે પછી અન્ય કોંગ્રેસ કોર્પોરેટરે પ્લાન્ટની મંજૂરી ના હોય તો મશીનરી જપ્ત કરી મોટો દંડ વસૂલ કરવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે. છેલ્લા 25 દિવસથી અમારા વિસ્તારમાં ગંદુ પાણી ગોયાગેટ વિસ્તારમાં આવે છે અને 20-25 દિવસ થઈ ગયા તો પણ કામગીરી પૂર્ણ નથી કરવામાં આવતી. એટલે કમિશનરશ્રીને ગઈકાલે સભામાં અમે રજૂઆત કરી હતી કે વહેલી તકે લોકોને ચોખ્ખું સારું પાણી મળે. અને તમે જોઈ શકો જે કાશી વિશ્વનાથ તળાવની અમે રજૂઆત કરી કે છેલ્લા ઘણા વર્ષોથી આમાં ગટરનું ને ડ્રેનેજનું પાણી છોડી દેવામાં આવ્યું છે ને આપણને દેખાઈ આવે છે કે આ ગટરનું પાણી છે, દુર્ગંધ મારતું પાણી છે. બાજુમાં ભોલેનાથનું મંદિર છે, રોજના હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય, એની આજુબાજુ કેટલા લોકો રહેવાસી રહેતા હોય. અને જ્યારે વડોદરા શહેરમાં ઇતર આપણે તળાવોની સફાઈ કરતા હોય, રિનોવેશન કરતા હોય, નવા તળાવો બનાવતા હોય, ને જ્યારે આ તળાવની અંદર ગંદુને ગટરનું પાણી છોડી દીધું હોય ને એ બંધ કરી નહીં શકતા હોય. એ જ પ્રમાણે આગળ જે લાલબાગનો તળાવ છે એ આખો પુરાણ થઈ ગયો છે અને કેટલા સમયથી એવું લાગે છે કે તળાવ બંધ કરી દેવાની તૈયારી છે એવું લાગે છે. પણ અમારી એવી માગણી છે કે જ્યારે વડોદરા શહેરમાં ઇતર આપણે તળાવ નવા કરતા હોય, ખર્ચો કરતા હોય, તો આ 2 તળાવમાં આજે કંઈ ગંદુ પાણી છે. આ જે તળાવનું ગંદુ પાણી કાયમ માટે બંધ કરવામાં આવે, ડ્રેનેજનું પાણી બંધ કરવામાં આવે ને ચોખ્ખું પાણી છોડીને આ તળાવને બી ડેવલપ કરવામાં આવે, સારી રીતે કરવામાં આવે, ખર્ચો કરવામાં આવે. એ જ પ્રમાણે જે લાલબાગનો તળાવ છે એમાં બી ખાસ કરીને ડેવલપ કરવું જોઈએ, કેમ કે અમારા વિસ્તારમાં એમ પણ 1-2 તળાવ રહ્યા છે તેને સારી રીતે જાળવી રાખવી જોઈએ. ને જે ગંદુ પાણી વર્ષોથી ગટરનું પાણી 25-25, 30-30 વર્ષથી સત્તા પર બેઠા પછી તમે એક ગટરનું પાણી બંધ નથી કરી શકતા. ને જે આપણે ઊભા છે અહીંથી રોજના ધારાસભ્ય જતા હોય, સાંસદ સભ્ય જાય છે, કેટલા અધિકારી રોજના રસ્તા પરથી આવતા જતા હોય તો પણ આ ગંદુ પાણી અને એના લીધે અમારા વિસ્તારના લોકોને એટલી દુર્ગંધ મારે, કોઈ આજુબાજુ ઊભું ના રહી શકે. આપણે અહીં ઊભા છે, આપણાને કેટલી દુર્ગંધ મારે છે એ સમજી શકે તો લોકો કેવી રીતે રહેતા હશે. એટલે જે સત્તા પર બેઠેલા કરોડો રૂપિયા આપણે ખોટા બજેટો કરે છે, કાગળ પર બતાવવામાં આવે છે. અહીં બી એવું બતાવે છે. કાલે અમે રજૂઆત કરી તો અમને એવું કીધું કે સફાઈ તળાવની ચાલે છે, ફક્ત વેલા કાઢવાથી સફાઈ ના કહેવાય. જે ગટરનું પાણી આવે છે એને કાયમી બંધ કરવામાં આવે એવી અમારી માગણી. જે પોલ્યુશન ડિપાર્ટમેન્ટ હોય છે ગાંધીનગર, એમને બી પત્ર લખ્યો હતો કે જે લાલબાગ ટાંકીની સામે રાજમહેલ કમ્પાઉન્ડની અંદર આરએમસીનો જે પ્લાન્ટ છે એ ખરેખર પ્લાન્ટ એને પરમિશન મળેલી નથી. ડિપાર્ટમેન્ટવાળાએ અમને કીધું છે કે એને પરમિશન આપવામાં નથી આવી અને પરમિશન આપ્યા વગર બી 2-2 વર્ષથી એ પ્લાન્ટ ચાલતો હોય. અને સૌથી ગંભીર બાબત એવી છે
કે 1000થી 2000 લોકો એમાં રહેતા હોય છે. અને આપણે ત્યાંથી નીકળતા હોય તો જે સિમેન્ટ છે, જે સિમેન્ટની મોટી મોટી ગાડીઓ છે, તમામ ગાડીઓ રોંગ સાઈડ જતી હોય ને આ રસ્તા પર વિશ્વામિત્રીથી કોઈ આવતું હોય, કોઈ ટર્ન વાગે ને કોઈ એક્સિડન્ટ થાય, કેટલું મોટું નુકસાન થાય, લોકોને આંખોમાં સિમેન્ટ જતું રહે, પેટમાં જતું રહે, મોઢામાં જતું રહે ને કોઈ ગંભીર બીમારી થાય ને કોર્પોરેશનને એટલું બધું નુકસાન થાય. 2 વર્ષથી આટલું મોટું પ્લાન્ટ ચાલતું હોય અને તો પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવામાં ના આવે, કોઈ નોટિસ, ખાલી એક નોટિસ આપવામાં આવી હતી પણ એના પછી તો પણ 2 વર્ષ થઈ ગયા છે એ પ્લાન્ટ ચાલુ છે. કોર્પોરેશનને જે આર્થિક નુકસાન થાય એના લીધે એને નોટિસ આપવી જોઈએ, એને પેનલ્ટી લગાવવી જોઈએ ને વહેલી તકે કોઈ અકસ્માત ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે એને બંધ કરવી જોઈએ એવી અમારી માંગણી. વાત બતાવતા હોય કે આટલા કરોડો રૂપિયા અમે નવા તલાવ બનાવવામાં ખર્ચો કર્યો છે તો તમે જોઈ શકો છો આપણે ઊભા જ્યાં તલાવની પરિસ્થિતિ શું છે. એટલું ગટરનું ને ગંદુ ને દુર્ગંધ મારતું પાણી ને આ જ પાણી લોકો જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પાણી અમારા વિસ્તારના લોકોના ઘરોમાં જાય, લોકોને ટાંકી સાફ કરવી પડે, લોકોને બહારથી પાણી લાવવું પડે, લોકોના ઘરોમાં 4-4 ફૂટ પાણી ભરાઈ જાય અને એ પણ ગટરનું ને ગંદુ પાણી ભરાઈ જાય. એટલે શું પરિસ્થિતિ થાય. આપણે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય, કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય ને આવી પરિસ્થિતિ સિટીમાં હોય. અને તમે સમજી શકો જ્યારે આપણે હિન્દુઓની વાતો કરતા હોય, ધાર્મિક વાતો કરતા હોય, બાજુમાં ભોલેનાથનું મંદિર છે, હજારો ભક્તો ત્યાં દર્શન કરવા આવતા હોય, શ્રાવણ મહિનામાં લોકો આવતા હોય, થોડો જ વરસાદ પડે તો હવે મંદિરની અંદર બી આ જ ગટરનું પાણી ભરાઈ જાય, લોકોને એની અંદરથી દર્શન કરવા જવું પડે. બહુ ચિંતાજનક વિષય છે. એટલે ખરેખર આવી કામગીરી વહેલી તકે આ કરવી જોઈએ એવી અમારી માંગ છે. ઇન્દોરની વસ્તુ તો બહુ આગળ રહી, ઇન્દોર તો બહુ આગળ છે. એ લોકો પણ અમે તો ખાલી એટલું કહીએ કે વડોદરા શહેરના લોકોને 2 ટાઈમ ચોખ્ખું પાણી આપો, આ જે કંઈ ગટરો ઉભરાય છે એને બંધ કરવામાં આવે ને જે તલાવ જે બારોમાં છલોછલ ગટરના પાણીથી દુર્ગંધ મારતું હોય, ભરેલું રહેતું હોય તો એનાથી એક જે પ્રાથમિક સુવિધા છે એ પૂરી કરો. બહુ છે વડોદરાને, કેમ કે તમે ઇન્દોર જેવું આપણે થવા હજુ બહુ વાર લાગશે. કેમ કે આ જે વર્ષોથી આ સમસ્યા છે, 30 વર્ષથી સત્તા પર બેઠા પછી આ તલાવનું ગંદુ પાણી, ગટરનું પાણી બંધ નથી કરી શકતા. એટલે આપણે સમજી શકીએ કે શું કરી શકશે.